ઓય પતંગ ને ફિરકી લઈને જા લો. કાઈ ના મમ્મી પતંગ ચગાવવા જાવું. ભણવાના જવાનું. મમ્મી આજ રજા હે. તારા બાપ ની આજ રજા છે ને. આજ તો તારો બાપ સોમવાર છે, ભણવા ભેગી નું થા. મમ્મી હું કાઈ ના જવાનો. આ મારા રોયાનું શું કરું? પતંગ ને ફિરકો લઈને વિયો ગયો. ભણવા જવાની કઈ ખબર ન પડતી. ઉભો રહો મારા રોયા. એલા તું કા ઉભો રહો જા, ભણવા જવાનું હે. હા મમ્મી હું કાઈ ના જવાનો. એલા તને કા ઉભો રહો જા, મારા હાથમાં ઢીકડા કે નાખે. હા મમ્મી હું કાઈ ના ઉભો રહેવાનો. એલા ઉભો રહે. લાય આજ તો ગામમાં પતંગ ચગાવવા જઈએ. આજ તો ઘણી પતંગ જ ન ચગાવવા દેવી. લાય ઢબુડા બોલાય આવ. એ ઢબુડા ક્યાં થોડા દૂર જાસ? એ માર મમ્મી ઓન વાયા થઈ ગયા. કા? એ હું પતંગ ચગાવવા આવતો તો એટલે. હે તો હાલ આપણે બે હંતાઈ જઈ. ઈ વાત તારી આશી હો. હાલ આપણે બે હંતાઈ જાવી. હા હંતાઈ જાવી. ઓય ભાઈ ઓય. ઓય. Oh my god! ઢબુડા તાર મમ્મી તો આવી જાય. હાલ આપણે બે પતંગ ચગાવવા જાવી. હાલ. એલા બુરી કેમ તું દોડા દોડી કરે? અરે જમકુ તને હું વાત કરું, મારા છોકરા નિસાઈ દાણ હતું ને પતંગ ને ફિરકો લઈને ભાગી ગયો. એ પણ મારો છોકરો પતંગ ને ફિરકો લઈને નીકળી ગયો હે. તો જમકુ ઈ ભાઈનો પ્લાન હશે. આવો બુરી ઈ તાર વાત હાજી. મારો છોકરો અહીં ક્યાં હતો? ના તો હે નહીં બે ગામમાં દેખી જાય. હાલ આપણે બે ગામમાં આલ્યું છે. હાલ કાય કાલી છે. એ છોકરા આજ ભણવા ન ગયા? ના દાદી આજ રજા હે. હારું કેવું નથી ગયા. હું આમથી એકલી જ હતી. મારે પતંગ તો સગાવી હતી પણ કોને આને સગાવી? તો હાલો દાદી આપણે કટા કરીએ. એ બેટા કટા કરવા હે? દાદી કટા કરવાના જ હોય ને. તો તમે ધાબા ઉપર સગાવવાનું નીચે સગાવો હો. એ હો દાદી. લાયો પતંગ ને ફિરકો લઈ આવ. એકદાનું હટે કાપી નાખું હે. એ ડુબડા ઉતર હું તો હું કેસ કાબા? એ તો દાદી આપણું કાપી નહીં નાખી. અલ્યા માર દાદી ની હું ઓડે ઓડે ઉપર લઈ સારું હશે કઈ. આજ તો મજા આવી જવાની. એ કેદુ ના કટા ના કીરા. આજ તો છોકરાનું અડે અડે ઉપાડું હે. આ છોકરા પતંગ ચગાવો ને. ના મારી સકી જાય. આ દાદી મારી સકી ગઈ. તમે ઢીલ મૂકો. હા ઢીલ મૂકો છું. લુગડા તા દાદી ઢીલ મૂકો ને લેટ લઈને કાપ નાખીએ. એલા કાબા તારે મને નો કેવું પડે. હું પતંગ નો તો પાયલોટ છું. હમણાં માર દાદી ઢીલ મૂકેલા લા ખેંચીને કાપ લાવ. લુગડા તા દાદી પતંગ હાલમાં ઢબે. હજુ થોડી કાલ બાદ ડબ્બા દે એટલે ખેંચીને કાપવા મજા આવે. ઢબુડા તારું નો કપાજે ધ્યાન રાખજે. એલા કાબા મારું નો કપાય. હું 500 વાળો ફિરકો લાયો હોઉં. બટા આબાદ નમાજ નમાજ એટલે કટા લાગી જાય. ઓ દાદી તમે પેલા ઢીલ તો મૂકો. એ હારું બટા. હા લાલ મારી માં ગામમાં શ્યામ કોકના ધાબામાં ચડીને પતંગ સગાવતા આય છીએ. લે એલી જમકુ તમને ધાબા ઉપર કોણ પતંગ સગાવે છે? હા નીલી પતંગ તો સગે ધાબામાં જ, પણ કોણ સગાવતું હશે? એ એલી જમકુ આપણા છોકરાને સગાવતા રહ્યો ને. મને જેવું જ લાગે. હાલ તો આપણે અહીંયા જોઈતી આવી. હાલ હા લે જમકુડી આમ તો જો તાર હાવ પતંગ ઉડાડે. આ ડોશી ગાડી દે ગાડી તો તું હજી પતંગ ઉડાડે. મારી માં હું પતંગ ઉડાડે માં તારું હું જાય. હા લે જમકુડી આમ તો જો આપણા છોકરા પતંગ ઉડાડે. પણ આ ડોશી ગાડી આખી ઉડાડે પછી છોકરા ઉડાડે જ ને. મેં તાર છોકરાને કાઈ ન કીધું પતંગ ઉડાડો. આ ડોસિયાને બાજુ હાલ પેલા આપણા છોકરા નિશાળ બેકી આવે. ઈ વાત તારી હાચી. હાલ લે મારી માં માડાન બાદભાઈ મેં છોકરાને કાઈ ન કીધું પતંગ ઉડાડો. આમ તો જો ભૂરી મારા દીકરા આયા પતંગ સગાવ્યા હે. આયા તે મારો દીકરો ગયો ભણવા જઈને ખબર ન પડતી. ઉડાડ નાખી પતંગ. તું હું હામુ તાકા તું એટી ઉતાર. ઉતારો ઉપર મમ્મી. લાય ઉતાર તો ગયેગા. ભવાની હું ઉતારું હું ને. તારે ન ઉતારી માગો જા. તને ક્યાં ઉતારતા આવડે? લાય હું ઉતાર દઉં.
લે અરે તારો ભલો થાય આ છોકરા મારા બેટા ભણવાને જક છું મારે જેને આ બે હતા પતંગ સગાવા આમ તો જો આ છોકરા નહીં મૂકવા દે છું મારે જેને આ પતંગ જ સગાવશે છું લાય તો જાવ દે મને શું કરું મારે આ ગાયડીનું બોલો કેમ થઈ ગયો ભણવા જવાનું તોય ઉપર ધાબા ઉપર ચડીને પતંગ સગાવે છે લે અરે તારો ભલો થાય આંખો તો ડોસી હોત પતંગ સગાવ પછી તો છોકરા સગાવે તેના શું કરું મારે લે પતંગ જાવા દે ડોબા જેવી ખબર જ ન પડતી નિશાન નો ટાઈમ થઈ ગયો છોકરા પતંગ સગાવે છે અને તું હારે હાલ સગાવે ખબર ન પડતી એ બેર હું તો એને ભણવા મૂકવા જતી હતી દીકરો મારો ભાગીને પતંગ ઉડાડવા આવી આવ્યો મેં આજે બધું જોયું તું સગાવતી તું આસકા મારતી હતી એ ના બેરું આ પતંગ ઉડાડતો મેં લાય ગાય કે હું ઉતાર દઉં ભણવા જવાનો ટાઈમ થઈ ગયો એટલે હું ઉતારતી હતી હા બાના તો તને હારા આવડે લે હવે પેલા તમાર માનું કરો ને ગાડી આખી સગાવે હા ઈ મેં બધું જોયું હવે હાલે તું આને પેલા નિશાળે મૂક્યા હમણાં બાને મારો સડાઈ દઉં એ કાબરી હા શું માથે રહીને છોકરાને પતંગ સગાવા દે હું શા સગાવ દે હોય તો અમુક ને લેવા આવ્યો હો હાલ હાલ વેતી નો કરાને હતા હાલે હાલે હા વેતી થાને હવે બા થઈ નાવ મારા બેટા નિશાળ નો ટાઈમ થઈ ગયો તો આ પતંગ સગાવે શું કરું આવડાની નો જો તમારી માં પતંગ સગાવે ઉભટ જે પાછી મને શીખામણ દે લે 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 અરે ડોશી આ માય ગઈ તમાર પતંગ દે તો આ તમે પતંગ સગાવો ઓલા છોકરા વેણ કરે ગવતા થયા ગવતા ખબર ન પડતી મેં છોકરાને પતંગ સગાવવા નથી કીધું કાંઈ. આ ફિરકા તમને કોણ લઈ દેશે હું લાવી દે આમ કરો પતંગ સિવાય કાંઈ બીજું જ નહીં લ્યો અરે ફરીને પતંગ આ મારી બા ગવતા થયા તોય બોલો પતંગ નું હજે ભૂલતા નથી શું કરું મારે